સુરતમાં 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બે સંતાનોના પિતાનું પોલીસે વરઘોડો કાઢ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીના અપહરણ અને દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને પાટીદાર સમાજના અગ્રણીઓની માંગને અનુસાર વરઘોડો કાઢવામાં આવ્યો છે। સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી 17 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું। આ ઘટનાને લઈ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આરોપીએ ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તેવી પાટીદાર સમાજના અગ્રણીઓએ માંગ કરી હતી અને પોલીસે પણ દાખલારૂપ કાર્યવાહી થાય તે રીતે તેનો વરઘોડો કાઢ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે 35 દિવસ સુધી સરથાણા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા પાટીદાર સમાજના અગ્રણીઓએ સરથાણા પોલીસનો ઘેરાવ કર્યો હતો અને ત્યારબાદ આખો મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસ કમિશનરે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને 35 દિવસ સુધી સરથાણા પોલીસને જે આરોપીનો પત્તો ન મળ્યો તે આરોપીનો પત્તો ક્રાઇમ બ્રાન્ચે 2 જ દિવસમાં શોધી આપ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મુવમેન્ટ બાબતે સૌરાષ્ટ્રમાં રહેલી સરથાણા પોલીસની ટીમને જાણ કરી હતી અને સરથાણા પોલીસની ટીમે તેની ધરપકડ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ અરવિંદ પંચાસરા બે સંતાનોનો પિતા છે અને તેને 17 વર્ષીય સગીરા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેનું અપહરણ કરી તે અલગ અલગ જિલ્લાઓમાં રખડતો હતો। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી પોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી પોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે। જે ચોક્કસ આરોપી પરિણીત છે, એને અગાઉ ઇતિહાસમાં પણ આવી રીતે છોકરીઓને ફસાવી પોસલાવીને ભાગીને લઈ જવાનું કૃત્ય કર્યું છે, ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય। આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।